Maintenant, vous allez assister à une émission de télévision en live. Cette émission de télévision en live est un nouveau concept que le printemps de notre jeunesse a créé et qui s'intitule Kalvi Satchaino Mito Ilaj. Je répète, Kalvi Satchaino Mito Ilaj. Mesdames et messieurs, pour la première fois dans l'histoire de la communauté Khoja, les jeunes s'expriment. Soutenez-nous, amusez-vous, assistez à ce nouveau plateau télé, cette nouvelle émission de télévision, Kalvi Satchaino Mito Ilaj. Nous prions à la régie d'activer les micros. Dans quelques instants, nous allons commencer. Micro en place. Lumière en place. Son et régie en place. Caméraman en place. 3, 2, 1, action! हमारा भाइयों बहनों बच्चाओं अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आए अनोखा प्रोग्राम टेलिविजन ની અંદરમાં આપ સર્વેનો અવમાનભર્યું સ્વાગત કરીએ છીએ। ખાસ કરીને આ પ્રોગ્રામ જેનું નામ જ આપણે રાખ્યું છે કડવી સચ્ચાઈનો મીઠો ઇલાજ। ખરેખર આજે દુનિયા ચાંદ સુધી પહોંચી ગઈ, આજે દુનિયા સિવિલાઇઝ થઈ ગઈ, આજે દુનિયા આગળ વધી ગઈ, તેમ છતાં औरतનું માન સન્માન કેવી રીતના જાળવવું જોઈએ એ હજી આપણે નથી શીખી શક્યા। એટલા જ માટે તો 8 માર્ચ જૂનને મોન્ડિયલ de la femme દિવસ યોજવો પડ્યો કે જેના માટે આજ દિવસ સુધી પણ 21મી સદીમાં 2015ની સાલમાં औरतो એના હક માટે લડી રહી છે। અજાન મોહતરમ, આજની રાતમાં આપણી ખિદમતમાં આ પ્લાટો ટેલિવિઝનમાં આપણી સાથમાં ડૉક્ટર મુસ્તાક સાહેબ મોજૂદ છે કે જે એક મોટા સોશિયોલોગ છે, યુનિવર્સિટીની અંદરમાં સોશિયોલોજીનું દર્શ પઢાવે છે। આજે આપણને આ સામાજિક સમસ્યા, આ પ્રોબ્લેમ સોશિયલ જે એક ફ્લેવો છે આપણી સમાજની અંદરમાં, પૂરી દુનિયાની અંદરમાં, એના બારામાં પોતાના વિચારણા પેશ કરશે। ડૉક્ટર સાહેબ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। વાલેકુમ સલામ વરહમતુલ્લાહ। ડૉક્ટર સાહેબ, સૌપ્રથમ તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમે અમારો આ ઇન્વિટેશનને કબૂલ કરી અમારી સાથમાં આ મૂંઝવતા સવાલોના મીઠા જવાબ આપવા માટે હાજર થયા છો। ડૉક્ટર સાહેબ, જે પ્રમાણે હું ઇન્ટ્રોડક્શનમાં કહી ગયો કે આજે દુનિયાએ તરક્કી કરી લીધી, તેમ છતાં औरत એના માન સન્માન ઇજ્જત અને હક માટે આજ દિવસ સુધી પણ આવાજ ઉઠાવી રહી છે। એનો મતલબ એમ થયો કે આપણી સમાજ અથવા દુનિયાભરની અંદરમાં જનરલ વાત કરવા જઈએ તો આજે औरत પર એવા જુલ્મો અત્યાચાર કરવામાં આવે છે, औरतને એવી નીચી સમજવામાં આવે છે કે જેના થકી આજે औरत મજબૂરીની સાથે આવાજો બુલંદ કરી રહી છે। ડૉક્ટર સાહેબ, આ વિશે આ ઇડિયોલોજી જે છે, આ સોચ, આ ફિકર એ તમારી નજરમાં શું છે? તમારો પણ શુક્રિયા કે તમે મને આ પ્લાટોમાં ઇન્વિટે કર્યા। આ સોચ જેની તમે વાત કરો છો એને આપણે ગુજરાતીમાં કહીએ પિતૃસત્તા, ફ્રેન્ચી જબાનમાં આપણે એને કહીએ ફાલોક્રાસી અથવા તો માચિસ્મ, માછોથા। આ એક સોચ છે, એક વિચાર
વિચારવાની રીત છે જેમાં જણ પોતાને ઊંચો સમજે અને બાયડીને પોતે પોતાથી નીચી સમજે. પિતૃસત્તા જેવી રીતે હું કીધું, ગુજરાતી બોલ છે સત્તા એટલે pouvoir, એટલે આ સોચમાં આપણે superiorité masculineની વાત કરીએ છીએ. તો ડૉક્ટર સાહેબ, શું આ જ પિતૃસત્તા જે બોલ તમે વાપર્યા, તો શું એના જ કારણે તમને ખબર છે આજે દુનિયાની અંદરમાં જ્યાં જુલ્મો અત્યાચાર ઓરત ઉપર વાત કરવામાં આવે તો એમાં ખાસ કરીને વિયોલન્સ કોન્જ્યુગલની વાત વધારે હોય છે. અને આજે દુનિયાની અંદરમાં એવા સ્ટેટિસ્ટિક, એવા શિફ્ર, એવા આંકડા બહાર પાડવામાં આવ્યા છે. તો શું આ ઓરતને મારવું, ઓરત ઉપર હાથ ઉપાડવું પણ આ જ ઇડિયોલોજીમાંથી આવે છે? હા, બેશક બેશક. એ વિધામાં તમે જો કે જણ હાથ કેના ઉપર ઉપાડે? જણ કામે પોતાના પાથરો ઉપર તો હાથ ના ઉપાડે. બેશક. એના વડીલો ઉપર પણ પોતે હાથ ના ઉપાડે. હાથ કેના ઉપર ઉપાડે? જેને પોતે પોતાથી નીચો સમજતો હોય, જેને પોતે કમતર સમજતો હોય, જેને પોતે કમજોર સમજતો હોય. અને આ ફરક જણમાં અને બાયડીમાં, આ નિવોમાં, આ ફરક આપણે પોતે જ આપણી કલ્ચરમાં આપણે લઈ આવ્યા છે. તમે આપણી ભાષા જ જોઈ લો. औरत જેના સાથે શાદી કરે એને આપણે ગુજરાતીમાં શું કહેવાય? પતિ, ધણી. ધણી. હવે ધણી એટલે શું? તમે જો ઘર ધણી, ઘરનો ધણી એટલે ઘરનો માલિક. હિન્દીમાં આપણે શું કહે? પતિ. પતિ એટલે શું? કરોડપતિ. કરોડપતિ એટલે જેના પાસે કરોડ હોય, એટલે કરોડનો માલિક, મિલિયનનો માલિક. આપણી ભાષા જ ખાસ એવી છે. ધણી, પતિ, માલિક, બાયડીનો માલિક. હવે જો પોતે માલિક હોય તો એના સામે બીજું શું હોય? જો એક propriétaire હોય તો સામે propriété હોય. જો એક possesseur હોય તો સામે possession હોય. જો એક માલિક હોય તો સામે મિલકત હોય. હવે જો પોતે માલિક છે અને એના સામે એની મિલકત છે, એની બાયડી એક વસ્તુ સમાન સમજે છે પોતે, તો હવે એ વસ્તુને પોતે મારીને એની જગ્યા ઉપર રાખે, નોર્મલ વાત છે. એટલે જણ એની બાયડીને પોતાની મિલકત સમજે છે એટલે મારે છે. દુઃખ તમારું કેવું એ છે કે આ વિચાર જે છે, આ પિતૃસત્તાનો જે તમે બોલ્યા, એ આવી છે કેવી રીતના, એના બારામાં તમે હમણાં જે બયાન કર્યું કે આ હકીકતમાં એક સામાજિક જે નામ આપણે દઈએ છે, એટલે કે પતિ, ધણી, એ જ નામ જ ગલત લેખવામાં આવે છે. તો હવે તમે વધારે ડેટાની સાથે બયાન કરી શકો કે આ પિતૃસત્તા કેવી રીતના આવે છે, કેમ ઇન્સાનની જિંદગીમાં દાખલ થાય છે? આ વિચારવાની રીત એવું નથી કે જન્મમાં પહેલાથી હોય, ઇન્ને નથી. એવું નથી કે દીકરો જન્મે ત્યાર તેના મગજમાં હોય કે હું મને પોતાને ઊંચો સમજું ને મારી બાયડીને નીચી સમજું. આ વિચારવાની રીત પછીથી આવે છે. માવતરની તરબિયત, એન્વિરોનમેન્ટ, આ બધી ચીજોથી આવે છે. તમે જો કે આપણે કેમ હું કહું છું કે આ પહેલાથી નથી હોતું, કારણ કે ઘણા જણ એવા પણ હોય છે કે જે પોતાની બાયડીને નથી મારતા. એ પણ જણ છે, પણ એ એની બાયડીને નથી મારતો, એ એની બાયડીને તતરાવતો નથી. એટલે આ પછીથી ઘણા જણમાં એવું આવે છે. આપણી તરબિયત તમે જો, માવતર દીકરાને સમજાવે કે દીકરા તું રોજે ના, દીકરો નથી રોતો. જણ જ્યારે મોટો થાય છે એની માં ગુજરી જાય છે પણ પોતે રોતો નથી. ડૉક્ટર સાહેબ, મને બહુ રોવું આવે. તમે નોર્મલ નથી, તમને જરાક વિચારવું જોઈએ. ડૉક્ટર સાહેબ, તમે કીધું કે આ ખાસ એજ્યુકેશનનો મામલો છે. હવે આ જણની વાત થઈ, પણ ઓરત શા માટે સહન કરે છે? એના ઉપર જે જુલમ થાય છે, એના ઉપર જે માર મૂકવામાં આવે છે, જે અત્યાચાર થાય છે, તો એ શા માટે સહન કરે છે? તમારો સવાલ બહુ સારો છે. પણ જો જે કુવાથી આપણે જળ પાણી પીએ છે એ જ કુવાથી બેડાઓ પાણી પીએ છે. એટલે આપણે જળ જો આ પિતૃસત્તા, આ ફાલુખાસી, આ માચિસ્મમાં આપણે માને છે તો એ જ માચિસ્મમાં ને એ જ પિતૃસત્તામાં આ બેડાઓ પણ માને છે. એટલે જણ જો વિચાર કરતો હોય કે પોતે બાયડીથી ઊંચો છે તો બાયડી પણ વિચાર કરે છે કે પોતે જણથી નીચે છે. એટલે આ આપણી કલ્ચરમાં અને આપણી એજ્યુકેશનમાં જ ખાસ એવું છે કે જણ ઉપર હોય અને બાયડી નીચે હોય. જ્યારે ઘરમાં તમે ઘર સંસારમાં જોઈ લો કે જ્યારે ધણી અને બાયડી કજિયા કરે અને ધણી એની બાયડીને ખીજાય અથવા તો મારે તો દીકરો જોઈ છે કે પપ્પા મમ્માને મારે છે તો મને પણ મોટો થઈને મારી બાયડીને મારવો છે. દીકરી જ્યારે જોઈ છે કે મમ્મા માર ખાય છે
પપ્પા મમ્માને ખીજાય છે તો દીકરી પણ સમજે છે કે મને પણ માર ખાવાની છે અને પોતે પણ સહન કરી લે છે ને કાંઈ પણ બોલતી નથી. બેશક. એટલે મારા વિચાર પ્રમાણે જણનો કે બાયડીનો નથી, ભૂલ ધણીનો કે બાયડીની ભૂલ નથી, ભૂલ આ વિચારવાની રીતનો છે. જે વિચારવાની રીત આપણા બધામાં છે પહેલાથી, અને આ વિચારવાની રીત આ પિતૃ સત્તાને આપણને સમાજમાંથી કાઢવાની છે. ડૉક્ટર સાહેબ, આજે માણસો એમ કહે છે, અને ખાસ કરીને ફ્રેન્ચી ભાષામાં એક મશહૂર પ્રોવેર્બ છે, કહે છે કે qui aime bien châtie bien. તો લોકોનું કહેવું છે કે શોહર એટલા માટે જુલમ કરે છે, શોહર એટલા માટે ઘરવાળી ઉપર હાથ ઉપાડે છે કારણ કે એનાથી મોહબ્બત કરે છે. તો આના બારામાં તમારો શું વિચાર છે? જો એમ હોય તો તમારી બાઈકને મારી બાઈક આપણાથી પ્રેમ કરતી જ નથી. જો પ્રેમ કરતી હોત તો એ પણ મારતી હોત. પીટર. એટલે જો એવું નથી કે મોહબ્બત કરી છે, મારે આ સૌ ગલત વિચાર છે. ડૉક્ટર સાહેબ, તમે જે કહી ગયા કે હકીકતમાં આ વિચાર સાવ ખોટું છે, એવું નથી કે પ્રેમ કરે છે એટલે મારે છે, પણ આજે જે મોટા મોટા સોશિયોલોગ અથવા મોટી મોટી દેવા આવી કોન્જ્યુગલ ઉપર અને ખાસ કરીને આ વિરોસ કોન્જ્યુગલ ઉપર કરવામાં આવે છે, એમાં એક નુકતો દરેક મર્દ લોકો અથવા દરેક પેશ કરે છે. કહે છે કે તમે જો દિવસના મરદ જે છે શોહર થાકી પાકીને કામેથી આવ્યો હોય અને ઘરમાં આવીને હજી ઓલીનું ચળવળ ચાલુ હોય, ઝીણી ઝીણી વાતમાં ગુસ્સે થતી હોય, તો મને લાગે છે કે છે નોર્મલ ધણી જે છે ગુસ્સે થઈ જાય અને આખા દિવસની જે ખીચ છે એ ઇન્સાન છે અને આખી ખીચ જે છે ઘરવાળી ઉપર ઉતરી જાય. તો મને લાગે છે કે આ સોચના બારામાં તમે શું કહો છો? મને બરાબર લાગે છે. તમે કહો છો કે જણ થાકીને એટલે પોતે બાયડી ઉપર ખીજ ઉતારે છે. બેશક. આમાં તમે પહેલી વાત જોઈ લો કે આખી દુનિયામાં જ્યાં પણ તમે રિસર્ચ કરશો, તમે જો બધા ઘરમાં સૌથી પહેલા ઘરમાં કોણ ઉઠે છે? ઘરવાળી બાઈ. અને સૌથી મોડી ઘરમાં કોણ સૂય છે? ઘરવાળી. તો આવી રીતે ટાઈમમાં જો તમે જો તો બાયડી ધણી કરતા 3 કે 4 કલાક વધારે કામ કરે છે. હજી એના ઉપર પોતે બચ્ચાની તરબિયત કરે, ઘરનું બધું કરે. તો આવી રીતે જો યુએસના છેલ્લા ભાગમાં સાંજના જો ઘરમાં કોઈને થાક જણાતી હોય, જો કોઈને થાક અને ગુસ્સો ઉતારવાની જરૂર હોય તો એ બાયડી છે. એવું નથી કે જણ થાક્યો છે તો પોતે ખીજ ઉતારે. બાયડી પણ થાકી છે, બાયડી જણથી વધારે થાકી છે. હવે આ જ સિલસિલામાં એક સવાલ છે ડૉક્ટર સાહેબ, તમે અમારી સાથે આવી ગયા છો તો આ અમુક મૂંઝવતા સવાલ તમારી ખિદમતમાં પેશ કરીએ. આ મારવાનું કારણ અને જુલ્મ કરવાનું કારણ ઘણા બધા છે, એમાંથી અમુક પહેલો જે તમારી ખિદમતમાં પેશ કર્યો સવાલ, અને બીજો સવાલ જે છે એ જ વિચારણાની સિલસિલામાં તમે જો કે લોકો કહે છે કે ઘરની અંદરમાં જે ગાડીઓમાં છે એટલે કે જે કમાઈ રહ્યો છે એ વધારે ભાગે શોહર કમાઈને આવે છે. ઘરની અંદરમાં પૈસા શોહર લઈ આવે છે. તો હવે ઘર ચલાવવા માટે પૈસા આ જો શોહર લઈ આવતો હોય તો મારા ધારવા પ્રમાણે જ નહીં પણ ઘણા બધા એવા વિચારો પેશ કરવામાં આવે છે કે અગર શોહર ઘરમાં પૈસા લઈ આવે છે કારણ કે શોહર કમાય છે અને શોહરની કમાણી ઉપર ડૉક્ટર સાહેબ તમે ભૂલજો નહીં કે શોહરની કમાણી થકી જ આ બૈરા મોજ મજા કરી શકે છે. અગર શોહર પૈસા ના આપે તો એસ્થેટિશિયનમાં કેમ જઈ શકે? અગર શોહર પૈસા ના આપે તો નવી મોડ અને ફેશનવાળી સાડી કેમ લઈ શકે? તો આ બધું જે છે શોહર આપે છે, શોહર એન્ટરટેનર કરે છે ઘરવાળીને. તો લોકો કહે છે કે એટલા માટે શોહરને હક છે આ બોલને પકડજો ડૉક્ટર સાહેબ, હક છે કે પોતે બાયડી ઉપર જુલમ કરે. ઈ પ્રેફર શું કિલ? તમારા શું વિચાર છે? એટલે જણ પૈસા કમાય છે એટલે બાયડી નીચી છે. તો આમાં 3 વાત છે. તમે કહો છો ને કે જણ કામે જાય છે, કામે જાય છે તો પૈસા લઈ આવે છે, પણ બચ્ચા પૈસા નથી ખાતા, બચ્ચા ખાવાનું ખાય છે. બચ્ચા પૈસા ઉપર નથી સૂતા, બચ્ચા ખાટલા ઉપર સૂવે છે. ધણી ભલે જેટલો પૈસો ઘરમાં લઈ આવે એ માં છે કે જે ધણીના લાવેલા પૈસાથી ખાવાનું બનાવે છે અને ખાટલો કરે છે. તો એટલે ધણી અને બાયડી જ્યારે સાથે મળીને કામ કરે ત્યારે જ પરિવાર ચાલે છે. બીજી વાત, તમે કહો છો કે ધણી કામે જાય છે, પૈસા લઈ આવે છે. ઓકે, એક દિવસ પોતે કામે ગયો, સાંજના પાછો આવ્યો,
એની બાયડી છે કે જેને બીજે દિવસે પાછો કામે જવાને લાયક બનાવે છે. કેવી રીતે? ઘણી જ્યારે કામેથી આવે છે તો એ થાકેલો હોય છે. એની થાક કેવી રીતે જાય? બાયડી એના પગ દાબે છે, એને ચાય પીએ છે, એને બહેલાવે છે. તો એની બાયડી, કારણ કે ધણી કામેથી બાજી આવ્યો છે, એના પાત્રોની ગાળ થઈને આવ્યો છે, ધણી બેઇજ્જત થઈને આવ્યો છે, તો એ એની બાયડી છે કે જેના તૂટેલા ઘમંડને પાછો ઊભો કરે છે. હવે બાયડી એને જમાડે છે, એને ચાય પીરાવે છે, એને રાતના બહેલાવે છે, બીજે દિવસે સવારના એને નાસ્તો દે છે, એના કપડાં બીજે દિવસે સવારના એના કપડાં તૈયાર કરે છે. ત્યારે એ ધણી એટલા દિશ થઈને કામે જાય છે. તો આ બાયડીના આ બધા કામ વગર ધણીનું કામ થતું જ નથી. તો મારો વિચાર એ છે કે ધણીમાં અને બાયડીમાં ધોમીનો અને ધોમીને ન હોવું જોઈએ, કારણ કે ધણી અને બાયડી એકબીજાને કોમ્પ્લેટ કરે છે. તો મારો વિચાર એ છે કે બરાબરી હોવી જોઈએ. જ્યારે સાચી બરાબરી હશે ત્યારે જ સાચી મોહબ્બત હશે. એટલા માટે હું આજે તમે બધાને એક મેસેજ દેવા ચાહું છું કે તમે ધણીને અને પતિને ઘરમાંથી કાઢી નાખો અને જીવન સાથીને ઘરમાં લઈ આવો. વાહ 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 વાહ. ખરેખર ડોક્ટર સાહેબ, આ નુકતો સોનેરી અક્ષરથી લખવા જેવું છે કે પતિ ધણીને ઘરની બહાર મૂકી દો, ઘરની અંદરમાં ફક્ત એક જીવન સાથી, ઘરની અંદરમાં ફક્ત એક શરીકે હયાતને દાખલ કરો. ડૉક્ટર સાહેબ, હું તમારે વધારે ટાઈમ નહીં લઉં, ખાલી એક આખરી સવાલ કે આ સમાજની અંદરમાં હવે તમને ખબર છે તમે અમુક સોલ્યુશન બયાન કર્યા, પણ આજે તમે લઈ લો એક 50 વર્ષનો માણસ થઈ ગયો છે, 45 વર્ષનો, 40 વર્ષનો, મારા જેવો ઘેડો થઈ ગયો છે. હવે એ માણસની અંદરમાં આ ચેન્જમેન્ટ કેવી રીતે લઈ આવો? નાનપણથી, જવાનીથી એની આદત છે ઘરવાળી ઉપર, એની ઘરવાળીને કમતર સમજવાની, એની આદત છે ઘરવાળી ઉપર જુલમ કરવાની, કારણ કે પોતે એ જ જોયો છે. હવે આપણને જે સોલ્યુશન દેવાના છે એ મોટા માણસ તો શાયદ હવે ના સુધરી શકે, પણ આપણા જવાનો છે, જે આવતીકાલના ઉગનારી પ્રજા છે, જે આપણું ભવિષ્ય છે સમાજનું, તો એ લોકો માટે આપણે શું સોલ્યુશન તૈયાર કરી શકીએ છીએ? એના બારામાં તમે ક્યાં નુકતા પેશ કરો? તમારી વાત સાવ સાચી છે કે ઉંમર જ્યારે થઈ ગઈ હોય, આદત થઈ ગઈ હોય, ત્યારે એને બદલાવું બહુ મહેનત પડે. પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આખું બાજ એજ્યુકેશન ઉપર છે. તો આપણે જવાનોને કહીએ અને માવતરોને કહીએ કે તમારા બચ્ચાઓને તમે એવી એજ્યુકેશન આપો. આપણે દીકરીને તો બહુ સમજાવ્યા કે તને સાસરે જવાનું છે, તને તાર ધણીનું કામ કરવાનું, તાર ધણીને મત કરવાની છે. પણ દીકરાને આપણે ક્યારે સમજાવ્યા કે દીકરા તું પરણીશ, તને તાર બાયડીનું માન રાખવાનું છે, તને તાર બાયડીના બરાબર સમજવાનું છે, તને તારી બાયડીથી મોહબ્બત કરવાનું છે. આ આપણે નથી કરતા. તો આપણું હવે ઓબ્જેક્ટિવ એ છે કે આપણે દીકરાને અને દીકરીને એજ્યુકેશન આપે, દીકરાને સમજાવે કે દીકરા તું તારી બાયડીથી મોહબ્બત કરજે અને એનું માન રાખજે, અને દીકરીને સમજાવે કે તું પોતાને દાસી ના સમજશે પણ તારી ધણી બરાબરની ઇન્સાન સમજશે. તમને એક અનેક વાત કરું. એક દીકરો એની માથી પૂછે છે કે માં, હું જોઉં છું કે છોકરી બધી કેટલી બગડી ગઈ છે, અમારા અભિરોમાં છોકરી બધી કેટલી બગડી ગઈ છે. મમ્મા, મને વ્યાજી થાય છે કે હું પરણીશ ત્યારે કેમ કરીશ, મને ક્યાંથી સારી છોકરી મળશે? તો આ માનો જવાબ તમે જોજો, બહુ સારો જવાબ દીધો માએ. માં કહે છે કે દીકરા તું સારો બની જા, સારી છોકરી તને બની જશે. વાહ 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 ડૉક્ટર સાહેબ, શુક્રિયા, તમારો ઘણો ઘણો આભાર ડૉક્ટર સાહેબ કે તમે તમારો કિંમતી વખત કાઢી અને અમારી ખિદમતમાં હાજર થયા. વહાલા અમારા સર્વે ભાઈઓ તથા બહેનો, આજનો જે આપણો પ્રોગ્રામ છે એ તેના અંત પર આવી પહોંચ્યો છે. તમે સાંભળ્યું કે આપણા ડૉક્ટર મુસ્તાક સાહેબ કે જે એક મોટા સોશિયોલોગ છે, એણે આપણી આ સામાજિક સમસ્યાનો કેવી રીતના હલ આપ્યો, અને હકીકતમાં આ જે પ્રોગ્રામ આપણો હતો કે કડવી સચ્ચાઈનો મીઠો હલ અને મીઠો ઇલાજ કે જે ડૉક્ટર સાહેબ આપણે ખિદમતમાં આપ્યો, હકીકતમાં આ આખો બાજ જે છે એજ્યુકેશનનો છે. અને હવે મહામિત્રો,
હરેક માતાઓ હરેક બહેનોને જે છે આ પોઈન્ટ પર વિચારણા કરવાનું છે કે કેવી રીતના હું કરું કે જેથી કરીને મારી આગળની પ્રજા મારા બાલ બચ્ચાઓ જે છે જ્યારે એમની શરીકે હયાત સાથે જિંદગી શરૂ કરે તો કેવી રીતના એક બહેતરીન અને નમૂને અમલ જિંદગી બસર કરી શકે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.